તો આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ અને પરફેક્ટ રીતથી અને બિલકુલ કાળું પણ ન પડે અને સ્વાદમાં પણ એવું ને એવું જ રહે તેવું કટકે કેરીનું અથાણું. આ અથાણું આપણે તડકા સાયામાં બનાવીશું, જેમ આપણે સૂંદો બનાવીએ એ જ રીતે આપણે બનાવવાનું છે. તો આ રીતે આખા વરસ માટે રસાદાર અને ખાવામાં ખૂબ જ સારું એવું રહે છે. તો ચાલો બનાવીએ. તો તેના માટે વજનમાં જુઓ તો 1 કિલો જેટલી રાજાપુરી કેરી લીધી છે અને કેરીની પસંદગી તમારે એકદમ ગ્રીન એવી અને કાચી હોય એ રીતે લેવાની છે. અને હવે કેરીને આપણે સારા પાણી વોશ કરી લઈશું. તો અહીંયા મેં વજનમાં જુઓ તો 1 કિલો જેટલી કેરી લીધી છે, પણ જો તમારે વધારે અથાણું બનાવવું હોય તો તમે વધારે પણ લઈ શકો. પણ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, કેરી એકદમ ગ્રીન અને કાચી હશે તો કેરીનું અથાણું છે ખૂબ જ સારું બનશે. અને આપણે તેનો ડીટીયાનો ભાગ છે તે અલગ કરી પિલરની મદદથી આપણે તેનો સાલનો ભાગ છે તે અલગ કરી દઈશું. તો હંમેશા આપણે કટકી કેરીનું અથાણું બનાવીએ ત્યારે સાલનો ભાગ છે તે અલગ કરી દેવાનો. જો સાલનો ભાગ હશે તો કટકી છે તે થોડી સોળ થઈ જશે, એટલે આ રીતે સાલનો ભાગ છે તે આપણે અલગ કરી દેવાનો. અને હવે તેના ટુકડા કરી લઈશું. તો અહીંયા આપણે બધી કેરીનો સાલનો ભાગ છે તે અલગ કરી નાના નાના ટુકડા કરી લેવાના છે. પણ જો તમારે નાની સાઈઝ કે થોડા મોટા રાખવા હોય એ પ્રમાણે રાખી શકો છો. પણ આપણે કટકી કેરીનું અથાણું બનાવીએ છીએ એટલે આ રીતે મેં નાના ટુકડા કર્યા છે. અને તેને એક બાઉલમાં એડ કરી તેને આપણે 2 થી 3 પાણી વોશ કરવાના છે. અને તેમાંથી બધું પાણી નિતારી તેમાં આપણે હળદર અને મીઠું એડ કરીશું. તો અહીંયા આપણે જે ઘરમાં રેગ્યુલર સ્પૂન વાપરતા હોય તેનાથી 3 સ્પૂન જેવું મીઠું એડ કરું છું. પણ જો તમારી પાસે આખું મીઠું હોય તો તમારે આખું મીઠું જ એડ કરવાનું. અને આપણે 1 સ્પૂન જેવી હળદર એડ કરી સારી રીતે મિક્સ કરી 2 દિવસ માટે રહેવા દઈશું. અને વચ્ચે તમારે 2 થી 3 વાર ચલાવી લેવાનું. તો હવે 2 દિવસ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો કટકીમાંથી થોડું ખાટું પાણી અને મીઠાનું અને હળદરનું પાણી છે તે અલગ થઈ ગયું છે. તો આ પાણીને આપણે નિતારી લેવાનું છે. તો નીચે એક વાસણ રાખી ઉપર કાણાવાળું વાસણ મૂકીશું. તેમાં આપણે કટકી એડ કરીશું એટલે વધારાનું પાણી છે તે બધું અલગ થઈ જશે. આ પાણીને પણ તમે બોટલમાં ભરી આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. અને આ પાણી તમારે જ્યારે કોઈ પણ અથાણા બનાવવા હોય ત્યારે ઉપયોગમાં પણ લઈ શકો. તો કેરડાનું અથાણું છે, ગુંદાનું અથાણું છે, કોઈ પણમાં તમે ઉપયોગમાં લઈ શકો. અને આ રીતે કોટનના કપડામાં આપણે બધી કટકી છે તે ફેલાવી દઈશું. અને 1 કલાક માટે રૂમ ટેમ્પરેચર ઉપર રાખીશું. તો આ કટકીને આપણે પંખા નીચે કે તડકામાં નહીં સુકવીએ. આ રીતે ફેલાવી 1 કલાક જેવું રૂમ ટેમ્પરેચર ઉપર જ રાખીશું. તો હવે 1 કલાક જેવું થઈ ગયું છે. કટકી પણ થોડી ડ્રાય થઈ ગઈ છે. તો હવે તેને ભેગી કરી આપણે એક વાસણમાં એડ કરીશું. તો આ કટકીનું આપણે વજન કરીને જ તેમાં શુગર એડ કરવાની છે. તો જેટલો કટકીનો વજન થાય એ પ્રમાણે જ આપણે શુગર એડ કરીશું. અને જો તમારે શુગરની જગ્યાએ સાકર એડ કરવી તો તમે સાકર પણ એડ કરી શકો. તો તમારે સાકરનો પાવડર કરીને લેવાનો. અને સાકર છે તે થોડી ગળી ઓછી હોય છે એટલે 100 ગ્રામ જેટલી સાકર વધારે લેવાની. તો કટકીનો વજન થયો એ પ્રમાણે જ આપણે શુગર એડ કરવાની છે. તો તેમાં શુગર એડ કરી સારી રીતે મિક્સ કરી 24 કલાક માટે આમ જ રહેવા દઈશું. અને ખાંડ સાવ પીગળી ન જાય ત્યાં સુધી આપણે તેને તડકામાં નહીં રાખીએ અને આમ જ રહેવા દઈશું. અને વચ્ચે તમારે 1 થી 2 વાર ચલાવી લેવાનું. અને જો ખાંડ પીગળી નહીં હોય અને જો તમે તડકામાં રાખી દેશો તો તેના ક્રિસ્ટલ રહી જશે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ખાંડ સાવ પીગળી જાય પછી જ આપણે તેને તડકામાં રાખીશું. તો 24 કલાક જેવું થઈ ગયું છે. ખાંડનો રસો સારો થઈ ગયો છે અને ખાંડ પણ સારી પીગળી ગઈ છે. તો હવે કોઈ પણ કોટનનું કાપડ લઈ આપણે તેને આ રીતે બાંધી દઈશું. પણ આ રીતે કોટનનું કે મલમલનું પતલું કાપડ લેવાનું એટલે તેમાં તાપ છે સારો લાગી શકે. અને હવે 3 થી 4 દિવસ માટે આપણે તેને તડકામાં રાખીશું. તો સારો તડકો આવતો હોય ત્યાં તમારે રાખી દેવાનું અને રાત્રે તમારે ઘરમાં લઈ લેવાનું. અને જ્યારે તડકામાં મૂકો ત્યારે સારી રીતે હલાવી અને મિક્સ કરીને મૂકવાનું. તો હવે 4 દિવસ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો અથાણું પણ તૈયાર થઈ ગયું છે. તો અત્યારે આપણે 4 દિવસમાં અથાણું તૈયાર થઈ ગયું છે. પણ જો તમારે ઓછો કે વધુ તડકો આવતો હોય એ પ્રમાણે પણ ડિપેન્ડ કરે. પણ જો ઓછો તડકો આવતો હોય તો તમારે 2 દિવસ માટે વધારે રાખવાનું એટલે અથાણું છે તમારું તૈયાર થઈ જશે. તો આ રીતે તમને બતાવું સાસણી પણ એકદમ સારી ઘટ થઈ ગઈ છે. અને આ રીતે અડધા તારની સાસણી આવી છે ત્યાં સુધી મેં રહેવા દીધું હતું. અને અથાણું તમારે વધારે ઘટ રાખવું હોય તો તમે 1 તારની સાસણી આવે ત્યાં સુધી પણ તમે તડકામાં રાખી શકો છો. પણ અથાણું છે થોડું રસાવાળું હશે તો વધારે સારું લાગશે એટલે મેં અડધા તારની સાસણી આવે ત્યાં સુધી તડકામાં રાખ્યું હતું. અને હવે સાથે આપણે અથાણાનો મસાલો પણ બનાવીશું. તો 100 ગ્રામ મેથીના કુરિયા સાથે 50 ગ્રામ જેટલા ધાણાના કુરિયા અને સાથે 1 સ્પૂન જેવા રાઈના કુરિયા અને અડધો કપ લાલ મરચું પાવડર સાથે 2 સ્પૂન જેવું કાશ્મીરી મરચું પાવડર લીધું હશે. અને અડધી સ્પૂન હળદર પાવડર સાથે 1 સ્પૂન હિંગ અને સાથે 1 સ્પૂન જેવી વરિયાળી અને 1 સ્પૂન મીઠું લીધું છે. અને હવે તેમાં આપણે થોડા ખડા મસાલા પણ એડ કરીશું. તો 8 થી 10 લવિંગ, 8 થી 10 મરીના દાણા અને સાથે 2 ટુકડા તજના લીધા છે.
તો અથાણાનો મસાલો બનાવો તે પહેલાં બધા મસાલા છે તમારે તૈયાર કરી લેવાના. અને હવે જે આપણે મેથીના કુરિયા લીધા છે તેને અધકચરાવા બ્લેન્ડ કરીશું. તો 2 થી 3 વાર પલ્સ મોડ પર રાખીશું એટલે અધકચરાવા બ્લેન્ડ થઈ જશે. તો મેથીના કુરિયાનો આપણે સાવ પાવડર નહીં કરીએ, આ રીતે અધકચરા રહે એ રીતે જ રાખવાના છે. પણ જો તમારે મેથીના કુરિયા આખા એડ કરવા હોય તો પણ તમે કરી શકો. અને હવે આ રીતે એક વાસણ લઈ તેમાં પહેલાં આપણે મેથીના કુરિયા એડ કરીશું. અને આ રીતે સેન્ટરમાં થોડી જગ્યા કરી તેમાં આપણે ધાણાના કુરિયા લીધા તે એડ કરીશું. અને સાથે 1 સ્પૂન જેવા રાઈના કુરિયા એડ કરીશું. તો રાઈના કુરિયા છે અથાણામાં આપણે ઓછા એડ કરવાના છે, એટલે આપણે 1 સ્પૂન જેવા એડ કરીશું. જો વધારે એડ કરીશું તો અથાણું છે તે લાંબા સમય શીકણું થઈ જશે. અને તેમાં 1/2 સ્પૂન હળદર પાવડર અને સાથે 1 સ્પૂન મીઠું એડ કરીશું. અને સાથે 1 સ્પૂન જેવી સ્ટ્રોંગ હિંગ એડ કરીશું. જો હિંગ વધારે સ્ટ્રોંગ હશે તો અથાણું છે ખૂબ જ સારું બનશે. અને ઉપર આપણે ખડા મસાલા લીધા તે એડ કરી દઈશું. અને સાથે 1 સ્પૂન જેવી વરિયાળી એડ કરીશું. પણ જો વરિયાળી તમારે ના એડ કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને જો તમારે આ સમયે વરિયાળી ના એડ કરવી હોય તો અથાણામાં મસાલો મિક્સ કરવો ત્યારે પણ તમે એડ કરી શકો છો. અને હવે આ મસાલાને આપણે સાઈડમાં રાખી સાથે આપણે તેલ પણ ગરમ કરી લઈએ. તો ગેસની ફ્લેમ મીડિયમ પર રાખી 1 કપ જેટલું તેલ એડ કરીશું. અને તેલ સારું ગરમ થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું છે. તો હું તમને આગળ બતાવીશ કે તેલને આપણે કેટલું ગરમ થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતે તેલમાં ધુવાડા આવવા લાગે અને થોડા આપણે મેથીના કુરિયા એડ કરીશું. અને મેથીના કુરિયા પણ આ રીતે ઉપર આવી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. અને આ ગરમ તેલને આપણે જે મસાલા તૈયાર કરીને રાખ્યા તેના પર એડ કરીશું. તો ગરમ તેલ એડ કરવાથી મસાલા છે તે બધા સારા એવા સતળાઈ જશે. અને હવે ઢાંકણ બંધ કરી આ રીતે થોડા ચલાવી લઈશું એટલે મસાલા છે તેલમાં સારી રીતે મિક્સ થઈ જશે. અને આ મસાલો છે નોર્મલ એવો ઠંડો થાય પછી જ આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું. જો ગરમ હોય ત્યારે એડ કરીશું તો મરચું તે બળી જશે. એટલે હવે મસાલો પણ ઠંડો થઈ ગયો છે. તો તેમાં 2 સ્પૂન મેં કલર માટે કાશ્મીરી મરચું પાવડર લીધો છે અને અડધો કપ જેટલું તીખું મરચું પાવડર લીધું છે. લાલ મરચું પાવડર તમારે તીખાશ ઘરમાં ખવાતી હોય તે પ્રમાણે તમારે એડ કરવાનું. અને મસાલાને સારી રીતે મિક્સ કરી જે કટકીનું મિશ્રણ છે તેમાં મસાલો એડ કરીશું. તો અથાણાનો મસાલો છે જો તમે ગોળ કેરીનું અથાણું બનાવો તો તેમાં પણ એડ કરી શકો અને ખાટું અથાણું બનાવો તેમાં પણ એડ કરી શકો. તો જો તમે આ રીતે માપ અને રીતથી બનાવશો તો અથાણું છે તમારું ખૂબ જ સારું બનશે. તો તમે જોઈ શકો છો અથાણું પણ તૈયાર છે. અને આપણે આમાં વધારે તેલનો નહીં ઉપયોગ કરીએ, જે આપણે મસાલો બનાવ્યો એમાં એડ કર્યું એ પ્રમાણે જ એડ કરવાનું છે. તો પણ અથાણું છે તમારું આખા વર્ષ માટે એવું ને એવું જ રહેશે, બિલકુલ કાળું પણ નહીં પડે અને સ્વાદમાં પણ એવું ને એવું જ રહેશે. અને અથાણાને આપણે કાચની બોટલમાં ભરીશું. તો કાચની બોટલને મેં સારા પાણી વોશ કરી 1 દિવસ માટે તડકામાં રાખી હતી એટલે તે કીટાણુ મુક્ત થઈ જશે અને સારી ડ્રાય પણ થઈ જશે. અને આપણે તેમાં અથાણું ભરીશું અને અથાણાને તમે બહાર રાખશો તો પણ 1 વર્ષ માટે બિલકુલ કાળું નહીં પડે અને સ્વાદમાં પણ એવું ને એવું જ રહેશે. તો જો તમે આ રીતે ક્યારેય કટકી કેરીનું અથાણું ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.